માટે આપણે ચાલુ કરીએ. ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ શુદ્ધાત્માને નમઃ. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરીયાણં, નમો ઉવજ્જાયાણં, નમો લોये સર્વસાહુણં. સિદ્ધમ શુદ્ધમ પરમિયં जिनेन्द्रवरनेमि चन्दमकलङ्कं गुणरयणभूषणुदयं जीवस्य तरुवरं वोक्षम्. અહીં નિમિત્તના આચાર્ય વિરચિત ગુમચ્છા શાસ્ત્ર છે એના અને ધવલાના આધારે આપણે સમજી ગયા. આ ગુમચ્છા જીવકાંડ છે એના આધારે ગુણસ્થાનની વ્યાખ્યા કરી રહ્યા છે. એમાં પારિભાષિક શબ્દો છે એ આપણે જોઈ રહ્યા છે અને એમાં પણ આપણે ચારિત્ર મોહનીની પ્રકૃતિઓની ઉત્તર પ્રકૃતિઓ છે એની વિસ્તારથી આપણે સમજવાની કોશિશ કરતા હતા. ચારિત્ર મોહનીય કર્મના બે ભેદ છે. એક તો દર્શન મોહનીય છે, જે દર્શન એટલે શ્રદ્ધાને આવરણ કરે છે, એટલે શ્રદ્ધામાં વિપરીતતા લાવે છે, એને દર્શન મોહનીય કરે છે. અને જેમાં રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે એ જીવ જે ચારિત્રનું કર્મ છે એના નિમિત્તથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. જે ચારિત્ર દોષ છે, પણ શ્રદ્ધાનો દોષ નથી, એ ચારિત્રનો દોષ છે. તો આપણે જોયું કે ચારિત્ર મોહનીય કર્મ પ્રકૃતિઓ છે, કુલ મળીને 25 પ્રકૃતિઓ છે. એમાં પણ બે ઉત્તર ભેદ છે. એક તો કશાય છે, બીજું નો કશાય છે. કશાયમાં 16 છે, પેટા ભેદ 16 છે, અને નો કશાયમાં 9 છે. ક્યાં ક્યાં છે? તો મૂળ તો છે ક્રોધમાનમાં લોભ, એમાં અનંતાનુબંધી ક્રોધમાનમાં લોભ, પછી અપ્રત્યાખ્યાના વરણ ક્રોધમાનમાં લોભ, પછી પ્રત્યાખ્યાના વરણ ક્રોધમાનમાં લોભ, પછી સંજ્વલન ક્રોધમાનમાં લોભ, એમ કરીને કુલ 16 ભેદ છે. અને લોકશાહીના 9 ભેદ છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને 3 વેદ, સ્ત્રીવેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, એમ કરીને કુલ 16 + 9 એટલે 25 પેટા ભેદ છે ચારિત્ર મોહનીય કર્મના. આપણે અનંતાનુબંધીનું શું સ્વરૂપ છે એ પણ જોયું કે અનંતાનુબંધી કોને કહીએ? તો જે અનંત સંસારનું કારણ છે, જે મિથ્યાત્વ સાથે જ જે બંધાતું હોય છે, એને અનંતાનુબંધી કહેવામાં આવે છે, જે પહેલા ગુણસ્થાનમાં હોય છે. પછી આપણે અપ્રત્યાખ્યાના વરણ પર જોયું તો અપ્રત્યાખ્યાના વરણ એટલે જે ચોથા ગુણસ્થાન સુધી હોય છે. અપ્રત્યાખ્યાન એટલે જે કિંચિત પણ ત્યાગ ન કરવા દે, જે કિંચિત પણ ત્યાગ છે એમનું આવરણ કરે છે, એટલે કિંચિત પણ ત્યાગ કરવા નથી દેતું, એને અપ્રત્યાખ્યાના વરણ કહે છે. તો ચોથા ગુણસ્થાન સુધી પ્રત્યાખ્યાના વરણ કર્મનો ઉદય છે, કારણ કે ત્યાં જીવ અવૃત્તિ છે, કિંચિત પણ સંયમ નથી, એટલે ત્યાં અપ્રત્યાખ્યાના વરણ કર્મનો ઉદય છે. પછી આપણે એમ જોયું હતું કે પાંચમા ગુણસ્થાનમાં મુખ્ય રૂપે પ્રત્યાખ્યાના વરણ કર્મનો ઉદય છે. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ, એટલે કિંચિત માત્ર પણ ત્યાગ નથી. ત્યાગ, પ્રત્યાખ્યાન એટલે ત્યાગ છે, તો સંપૂર્ણ ત્યાગ ત્યાં નથી થતો. આ કર્મને કારણે સંપૂર્ણ ત્યાગ જે મુનિ અવસ્થામાં હોય છે એ નથી થતો. અહીં પાંચમા ગુણસ્થાનમાં ખાલી પાર્શલ એટલે દેશ ત્યાગ હોય છે. એટલે પાંચમા ગુણસ્થાનમાં પ્રત્યાખ્યાના વરણ ક્રોધ માન માયા લોભ એનો ઉદય છે. આટલું સુધી આપણે જોયું હતું. પછી પીટીએ રિક્વેસ્ટ કરી હતી કે આપણે ચાર્ટ કરીએ કે જેથી આ સમજમાં આવે. તો જો અહીં ચાર્ટ બનાવ્યું છું. પીટી, હવે જો તને પહેલા પૂછવાનો છું કે નંબર 1 તારે કરવાનું છે. હા, 4. નંબર 1 તારે કરવાનું. અહીંયા 14 ગુણસ્થાન લખ્યા છે, 1 to 14, બરાબર? આ જે કઈ છે ને અહીં આ 3 છે એ શું છે? મિથ્યાત્વ છે, સમ્યક મિથ્યાત્વ છે, દર્શન મોહની પ્રકૃતિઓ અહીં છે, બરાબર? દેખાય છે ને? આ 3 દર્શન મોહની પ્રકૃતિ છે. કયું છે? મિથ્યાત્વ,
સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ, બરાબર. હમ અને આ જે છે આ જો આ ચારિત્ર મોહની પ્રકૃતિ છે, અનંતાનુબંધી છે, અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાના વર્ણ છે આ, પછી પ્રત્યાખ્યાના વર્ણ છે, પછી સંજોલન છે. આ 7 થઈ ને. હમ તો હવે તારે બોલવાનું છે પ્રીતિ કે પેલા ગુણસ્થાનમાં પેલા તો દર્શન મોહની કઈ પ્રકૃતિઓનો ઉદય હોય? મેં અહીંયા 4 લખ્યું તું, કઈ 4? ઈ નથી ખબર. હા, ઓકે. તો હસમુખભાઈ બોલું તમારે? અનમ્યુટ કરો, અનમ્યુટ, અનમ્યુટ. સવાલ શું હતો પહેલામાં? પેલા ગુણસ્થાનમાં આ દર્શન મોહની 3 પ્રકૃતિ છે ને, હા, તો ક્યાં કર્મ પ્રકૃતિનો ઉદય છે? મિથ્યાત્વનો ઉદય છે પેલા ગુણસ્થાનમાં, સમ્યક મિથ્યાત્વનો કે સમ્યક્ત્વનો? મિથ્યાત્વનો. હા, બહુ સરસ, મિથ્યાત્વનો ઉદય છે. તો આપણે અહીં ટીક કરીએ, દર્શન મોહની મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય છે, બરાબર. Yeah. હવે આ 4 માંથી શેનો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાના વરણ, પ્રત્યાખ્યાના વરણ અને સંજ્વલન શેનો ઉદય છે? હસમુખભાઈ અનંતાનું. બોલો. હા, અનંતાનુબંધી ટીક કરીએ. બીજું કે એકલું આ જ છે? આ અપ્રત્યાખ્યાન છે, પ્રત્યાખ્યાન છે, સંજ્વલન છે. ચારે. બહુ સરસ દીદી, બહુ સરસ. તો અનંતાનું અપ્રત્યાખ્યાના છે, પ્રત્યાખ્યાના વર્ણ પણ છે અને સંજ્વલન, ઉપ્સ આ બાજુ આ બહુ ભૂલ થાય છે, સંજ્વલન પ્રકૃતિનો પણ ત્યાં ઉદય હોય છે. એટલે કુલ મળીને મોહનીયમાંથી 5 પ્રકૃતિઓનો ઉદય છે: મિથ્યાત્વ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાના વર્ણ, પ્રત્યાખ્યાના વર્ણ અને સંજ્વલન. ચારેયનો ઉદય છે. પણ આ જે ચારિત્ર મોહ કર્મ છે ને, એમાં મુખ્યતઃ અનંતાનુબંધી હોય છે. એટલે ઘણી ઠેકાણે એમ જ આવશે કે અનંતાનુબંધીનો ત્યાં ઉદય છે, એટલે મિથ્યાત્વ ગુણસ્થાન છે, એમ શોર્ટમાં આવશે. પણ આપણે સમજી લેવું કે ચારેયનો ઉદય હોય છે, ચારિત્ર મોહનીનો ચારેયનો ઉદય હોય છે. હવે બીજા ગુણસ્થાનમાં કરી ટ્રાય. દર્શન મોહની આ છે ને 3, મિથ્યાત્વ, સમિક મિથ્યાત્વ, સમિક મિથ્યાત્વ, એમાંથી શેનો ઉદય છે બીજા ગુણસ્થાનમાં? સમ્યક મિથ્યાત્વ. હા, બીજા કોઈને કઈ કેવું છે? એકેયનો નથી. હા, એકેયનો નહીં, એકેયનો નથી. તો ચારિત્ર મોહની કર્મમાં શેનો છે સૂર્યારેન? અનંતાનુબંધી હા, અને બીજા 3 આવી જાય સાથે. બીજા ત્રણે આવે છે. એટલે અહીં જે છે ને, દર્શન મોહનીય કર્મનો એકેયનો ઉદય નથી, પણ ચારેય પ્રકારના ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે. આ વાત સમજમાં આવી કે નહીં? એક મિનિટ, મને પ્રશ્ન છે. રાઈટ ઉપર પ્રશ્ન શું છે કે નોર્મલી આપણે જે બધું વાંચીએ છીએ બીજા ગુણસ્થાનનું, હા એમ કે છે કે ખાલી અનંતાનુબંધીનો ગમે તે એક ઉદય હોય છે. હા, એટલે મુખ્ય ત્યાં અનંતાનુબંધીની સમજી લેવી. એમની તો પછી ઓલા બીજા 3 હોય કે નહીં, ઈ મને પૂછ્યું છે બીજા ગુણસ્થાનમાં. એ જ કીધું ને, એ જ ખુલાસો કર્યો કે શાસ્ત્રોમાં એવું કથન આવશે કે અનંતાનુબંધીનો ત્યાં ઉદય છે, પણ બીજા પણ છે એમ સમજી લેવું. કારણ કે માત્ર અનંતાનુબંધીનો જ ઉદય છે, બીજા 3નો ઉદય નથી, એમ કોઈ દી ન બને. આ બીજા ગુણસ્થાનની વાત કરે છે ને? બીજા ગુણસ્થાનની. ઓકે. પેલા ગુણસ્થાનમાં પણ એવું છે ને વાત, અનંતાનુબંધીનો જ્યાં ઉદય હોય તો બીજા 3નો ઉદય હોય જ ત્યાં. આ પેલાનું તો બરાબર છે, પણ શાસ્ત્રમાં એમ લખે છે ને કે સેકન્ડ ગુણસ્થાનમાં અનંતાનુબંધીમાંથી ગમે તે એકનો છે. શાસ્ત્રમાં છે, કોક ઠેકાણે જયારે ખુલાસા કરવા હોય ત્યાં કથન છે, પણ મુખ્ય રૂપે નથી. કારણ કે ટૂંકામાં આચાર્ય દેવ બતાવે છે કે અનંતાનુબંધીનો ઉદય છે ત્યાં, એટલે શ્રોતાએ સમજી લેવું કે બીજા અન્ય 3 પણ છે એમ સમજી લેવું. ઓકે. અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ ચાર્યો કે એમાંથી એક? એની વાત કરે છે અત્યારે. ક્રોધમાન માં વાત કરે છે. ગમે તે, એટલે ગમે તે જો કશાય અનંતાનુબંધી ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, ગમે તે હોઈ શકે. પણ શીતલ એકવાર એમ વાત થઈ હતી કે એ ચારેયમાંથી એક હોય, ક્રોધમાન. હા
ચારેયમાંથી એક હોય, કાં તો ક્રોધ હોય, કાં તો માન હોય, કાં તો લોભ હોય, કાં તો માયા હોય. હા બરાબર. એ તો એક જ હોય. ઓકે. શીતલ, તો બીજા જે અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન ને સંજલન નો ઉદય કેવી રીતના હોય જ્યારે મિથ્યા એ પણ કેવું કામ કરે છે? અનંતાનુબંધી જેવું જ કામ કરે છે. ત્યાં પણ સંજ્વલનનું પણ ઉદય હોય છે, પણ એનું કામ અનંતાનુબંધી જેવું જ થાય છે, એમ શાસ્ત્રમાં કથન છે. એટલે કારણ કે ત્યાં એનો ત્યાં સંજ્વલન આદિ કશાયોનો ઉદય છે, પણ અનંતાનુબંધીનું જોર વધારે છે, એટલે ત્યાં ગણતરી કરવામાં ત્યાં આવતી નથી એમ. શીતલ, હા શીતલ, હા બોલો. હા, જો અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન અને સંજોગોનો જો ઉદય ન હોય તો એનો હા. મતલબ એમ થયો કે એને શું મુનિ દશા છે? એવું નથી, કારણ ના કે ના ના, આપણે કહેવાનો મતલબ શું છે કે બીજા ગુણસ્થાન છે, હમ. જો આ ત્રણ છોકરીનો ઉદય ન હોય એમ જો આપણે માનવા જઈએ હા હા સમજ્યા, તો એનો મતલબ એમ થયો કે કા પંચમ ગુણસ્થાન વર્તી જીવ છે, છઠ્ઠા ગુણસ્થાન વર્તી છે, અને કા પછી શ્રેણીમાં ઉપર ચડેલા જીવ છે. નહીં, એટલે એ એવું હોવા જ નથી. જોઈએ. નહીં, કહેવાનો મતલબ શું છે? ના ના ના, તો એમની તમે સમજો હું શું કહેવા માંગુ છું. એટલે મીના શું કહે છે કે અનંતાનુબંધી છે, પણ બીજા ત્રણ નથી. હા, પણ એમને પણ એટલો કહેવાનો મતલબ એમ છે કે ચારે ચાર જ હોય છે, પણ ખાલી કથનની દ્રષ્ટિએ ખાલી એક જ કહેવામાં આવે છે. હા બરાબર છે, એમ જ વાત છે. હા. એમ જ છે વાત, બરાબર છે. હવે ત્રીજા ગુણસ્થાનનું જોઈએ. આ જે લોકો હવે તમે કયો, આ ત્રીજા ગુણસ્થાનમાં શું છે? દર્શન મોહમાં મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વમાં કે સમ્યક્ત્વ? સમ્યક મિથ્યાત્વ. સમ્યક, બહુ સરસ, સમ્યક મિથ્યાત્વ. તો અહીંયા ઠીક સમ્યક મિથ્યાત્વ કરીએ. ને આમાં હવે દર્શન મોહમાં શું, આ ચારિત્ર મોહમાં શું શું છે? ચારિત્રમાં ચારે ચાર છે. ના. બીજા કોઈને કઈ કેવું છે? નલિનીબેન બોલો. ત્રણ કોણ બોલ્યું ત્રણ? નીપા હે? ત્રણ કોણ બોલ્યું? નીપા. નીપા, બહુ સરસ. અપ્રત્યાખ્યાના વર્ણ, પ્રત્યાખ્યાના વર્ણ અને સંતુલન. કારણ કે આપણે જોયું કે અનંતાનુબંધી પેલા અને ગુણસ્થાન બીજા ગુણસ્થાનમાં જ એનો ઉદય હોય છે, આગળ એનો ઉદય નથી હોતો. એટલે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલનનો ત્યાં ઉદય હોય છે. બરાબર. ચાલો હવે ચોથા ગુણસ્થાનમાં જાય. ચોથા ગુણસ્થાનમાં નીપા બોલો. બોલો, પેલા ત્રણ માંથી શેમાં આ સાત માંથી શેનો ઉદય છે? ટીક કરું. ચોથામાં પ્રત્યાખ્યાન સંજોલન. પાછળ તો ત્રણ જ છે, ચારિત્ર મોહનીય તો ત્રણ જ છે. હા. એટલે ચારિત્ર મોહની ત્રણ. ઓકે વાત, ઓકે, એ ત્રણ ટીક કરી દે. એ ત્રણ ટીક કરી દે, બરાબર. પછી અહીંયા ચોથા સમ્યક્ત્વ, હે સમ્યક પ્રકૃતિ. હા, સમ્યક્ત્વ છે, બરાબર. સમ્યક્ત્વનો ઉદય છે. તો કોને ઉદય છે? કે જે ક્ષોક્ષમ સમ્યક દ્રષ્ટિ છે, જે વેદક સમ્યક દ્રષ્ટિ છે, એને જ આનો ઉદય છે. કે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ છે, કાં તો શાહિક સમ્યક દ્રષ્ટિ છે, એનો ઉદય નથી. એને સમ્યક્ત્વ પ્રકૃતિનો ઉદય એને નથી હોતો. હવે સમજમાં આવી? ખાલી ક્ષયોક્ષમ. વેદક કાં તો ક્ષોક્ષમ સમ્યક દ્રષ્ટિને જ સમ્યક પ્રકૃતિનો ઉદય હોય છે. દર્શન અને શાહિક સમ્યક દ્રષ્ટિને અને ઉપશમ સમ્યક દ્રષ્ટિને પણ ઉદય નથી હોતો. બરાબર. એટલે જે ઉપશમ સમ્યક દ્રષ્ટિ છે, એને આ ત્રણ પ્રકૃતિઓનો જ ઉદય હોય છે. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન, બંને નહીં. હા બોલો ચંદ્રકાંતભાઈ. આ ત્રીજા ને ચોથા ગુણસ્થાનમાં જે અનંતાનુબંધી જે છે ઉદય, એમાં કઈ ફેર છે બેમાં? એ પ્રશ્ન તમે ખોટો પૂછ્યો. ત્રીજા અને ચોથા ગુણસ્થાનમાં અનંતાનુબંધીનો ઉદય છે જ નહીં. પહેલા ને બીજામાં. ત્રીજામાં જ છે. ચોથામાં ન હોય અનંતાનું. બરાબર. સોરી શીતલ, ત્રીજા ગુણસ્થાનમાં જે છે સમ્યક મિથ્યાત્વ છે, તો પાર્ટલી સમ્યક્ત્વ છે ને પાર્ટલી મિથ્યાત્વ છે ને એમાં. હા, પાર્ટલી મિથ્યાત્વ છે તો એમાં અનંતાનુબંધીનો અંશ નથી. એ જ વિશેષતા છે એની. એ જ એની વિશેષતા છે કે ત્યાં સમ્યક પ્રકૃતિનો જ ઉદય છે, અનંતાનુબંધીનો નથી હોતો. અનંતાનુબંધીનો હોય તો કાં તો પહેલો ગુણસ્થાન હોય, કાં તો બીજો ગુણસ્થાન હોય. ઉપર એકે નથી ગુણસ્થાનમાં અનંતાનુબંધીનો. એને બંધ દ્વિચુક્તિ કહેવામાં આવે છે. તો
એનો પેલું ઉદય વિચ્યુતિ કહેવામાં આવે છે. એનો ઉદય ક્યાં કેટલા ગુણસ્થાન સુધી છે? તો 2 ગુણસ્થાન સુધી જ ઉદય છે. એકે ઉપરના એકે ગુણસ્થાનમાં અનંતાનુબંધીનો ઉદય નથી. એને ઉદય વિચ્યુતિ કહેવામાં આવે છે. એટલે એનો મતલબ એમ થયો કે અનંતાનું મંદિર ત્યાં ઉપસમ છે. હે અનંતાનું મંદિર ત્યાં ઉપસમ. એનો એનો અ, એનો કેવું હોય તો કહી શકો, તો પ્રોપર ટર્મિનોલોજી છે અનુદય. અનુદય. એના નીચે કો બેઠેલા છે, ઉદયમાં નથી આવતા, અન્યમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે. એટલે બેઠેલા છે એનો મતલબ એમ થયો ઉપસમ છે. ઉપશમ કેવું હોય તો કહી શકાય, પણ શાસ્ત્રમાં એનું કથન એવી રીતે નથી આવતું. કારણ કે શય પણ હોઈ શકે ને, શય પણ હોઈ શકે. સોરી શીતલ, છેલ્લો પોઈન્ટ જરાક રિપીટ કરજો તો. વાત છે ત્રીજા ગુણસ્થાનમાં. ત્રીજા ગુણસ્થાનમાં અનંતાનુબંધીનો ઉપશમ પણ નથી. કેવું હોય તો કહી શકાય, પણ એનો ત્યાં નવું હમણાં વર્તમાન નિષેધમાં ઉદયમાં નથી આવતા. એટલે અનુદય છે, બરાબર. હા, બરાબર છે. ને ચોથામાં બી અનુદય છે. હા, ત્યાં પણ એટલે સત્તામાં છે, સત્તામાં છે, પણ ઉદયમાં નથી આવતા. એટલે મારો સોરી ત્યારે પ્રશ્ન શું હતો કે ત્રીજા ને ચોથામાં જે અનુદય છે એમાં 2 માં ફેર છે કે એ તો ખાલી સત્તામાં પડ્યું છે and that's it? સત્તામાં જ છે, બંનેમાં સત્તામાં જ છે. હા, બોલો દીપા. આપણે અનંતાનુબંધીની વાત ચાલે છે, બરાબર? તો એ આપણે કીધું પહેલા ને બીજામાં છે. ત્રીજા પછી તો અનંતાનુબંધી આવતું જ નથી. ત્રીજા પછી કોઈ બી ગુણસ્થાનમાં તો અનંતાનુબંધીનો ક્ષય થઈ ગયો ના કહેવાય? એટલે ક્ષય તો નથી થતો ત્યાં, સોરી મારી ભૂલ છે, ક્ષય નથી થતો. કારણ કે હજી શાહિક સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનથી જ થાય. એટલે ત્રીજા ગુણસ્થાનમાં સત્તામાં હોય જ છે. અનંતાનુબંધી સત્તામાં હોય જ છે ત્યાં. ત્રીજા ગુણસ્થાન. અને ચોથામાં? હા, સોરી, ત્રીજા ગુણસ્થાનમાં અનંતાનુબંધીની સત્તા હોય જ છે. ખાલી એટલી જ વાત છે, બરાબર છે. ચોથામાં? હે? ચોથામાં? ચોથામાં શાહિક સમ્યક દ્રષ્ટિ હોય એમને સત્તામાં નથી હોતું. ઓકે. યા અહીંયા શેની વાત થાય છે? ઉદયની કે સત્તાની? આ તારા ટેબલમાં આ તો ઉદયની વાત થાય છે. બરાબર. હવે પાંચમું જોવું છે ને. પાંચમામાં આ દર્શન ચંદ્રકાંતભાઈ બોલો તમે હવે. આ પાંચમામાં આ મોહનીયમાંથી દર્શન મોહનીયમાંથી શેનો ઉદય છે? અનમ્યુટ. ઓકે, સમ્યક્ત્વનો ઉદય છે. હા, બહુ સરસ. કોને ઉદય છે સમ્યક્ત્વનો? તો પાછો પણ તે, કારણ કે પાંચમા ગુણસ્થાનમાં પણ ક્ષોક્ષમ સમ્યક દ્રષ્ટિ પણ છે, ઉપશમ સમ્યક દ્રષ્ટિ છે, શાહિક સમ્યક દ્રષ્ટિ પણ હોઈ શકે. પછી ક્ષોક્ષમ સમ્યક દ્રષ્ટિ છે, તેનો ઉદય છે ત્યાં. બરાબર ને? જેમ ચોથામાં છે એ પણ પોઝિશન છે ત્યાં પાંચમામાં. યસ. ને ચારિત્ર મોહમાં શું છે પોઝિશન? ત્યાં આગળ આપણે 2 પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન સંજોલન. 2 છે, બરાબર. આપણે પ્રત્યાખ્યાન ને સંજોલન. હા, પ્રત્યાખ્યાન અને સંજોલનનો ત્યાં ઉદય છે, બરાબર. તો હવે આપણે આવીએ છઠ્ઠા ગુણસ્થાનમાં. છઠ્ઠા ગુણસ્થાનમાં કોણ બોલશે? હિનાબેન, તને બોલવું છે? એ હિનાબેન બોલો. છઠ્ઠામાં સંકર. હા, બોલો. સમ્યક્ત્વ અને સંજોલન. મિથ્યાત્વનો ઉદય છે, સમ્યક મિથ્યાત્વનો ઉદય છે કે સંજોલનનો ઉદય છે? સોરી, સમ્યક્ત્વનો ઉદય છે. સંજોલનનો ઉદય છે. નહીં, સોરી, મારી ભૂલ. મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ કે સમ્યક્ત્વ? પેલા તો આ દર્શન મોનીએ જોઈએ આપણે. સમ્યક્ત્વ. હા, બહુ સરસ. સમ્યક્ત્વનો જ છે. ને એ પણ કોને? કે વેદક સમ્યક દ્રષ્ટિને, બરાબર. ને આ બીજા જે ચારિત્ર મોહનીય છે એમાં સંજ્વલન છે મુનિને છઠ્ઠું ગુણસ્થાન. સંજ્વલન.
તતે જીનાનો ટર્ન છે. ના મને નથી હિનાબેનનો ખબર. અવાજ માણસ જેવો થઈ ગયો. હિનાબેનનો અવાજ માણસ જેવો થઈ ગયો. મને નથી ખબર. તમારે કહેવાનું કોલ અ ફ્રેન્ડ. તો સંજ્વલન થયું ને? સંજ્વલન થયું, બરાબર? હા. અચ્છા, હવે સાતમા ગુણસ્થાન. શીતલ. સાતમા ગુણસ્થાન કોને કેવું છે? શીતલ, હા, પાંચમા ગુણસ્થાનમાં જે આ પ્રત્યક્ષણનો Same as number 6. I think. સોરી, કે કઈ પ્રશ્ન? પાંચમા ગુણસ્થાનમાં 11 પડીમાં હોય છે. હા, તો એમાંથી કોઈને એક પડીમાં હોય, કોઈને 2 હોય, કોઈને 4 હોય, કોઈને 6 હોય, 7 હોય. તો એ પ્રમાણે હા. એને અપ્રત્યક્ષ જ્ઞાનનો પૂરેપૂરો અભાવ છે. એમને કારણ કે જે જીવ પડીમાં લે છે એનો કિંચિત ત્યાગ હોય છે, બરાબર ને? એટલે પ્રત્યાખ્યાનાવરણ એટલે કે જે પૂર્વ ત્યાગનું જે આવરણ કરે, એટલે ત્યાં પ્રત્યાખ્યાનાવરણ કર્મનો ઉદય હોય છે. અપ્રત્યાખ્યાનાવરણ કર્મનો ક્યાં ઉદય હોય છે? કે જ્યાં થોડો પણ વ્રત ન કરી શકે, થોડો પણ એટલે પાર્શલ પણ જે વાઉસ ન કરી શકે, ત્યાં અપ્રત્યાખ્યાનાવરણ કર્મનો ઉદય હોય છે, જે ચોથા ગુણસ્થાન સુધી જ હોય છે. પડી સમજ? તો હવે 1 થી 11 પડીમાં જે હોય છે એમાં સાતમું ગુણસ્થાન જોઈએ છે આપણે. સાતમું ગુણસ્થાન જોઈએ છે તો રશ્મિ છે કે નહીં? રશ્મિ હે? આમ તો રશ્મિને બહુ બોલવાનું જોઈએ, પણ પ્રશ્ન પૂછે તો ના બોલે કાંઈ. અનમ્યુટ કર, અનમ્યુટ. અનમ્યુટ. He's gone for a little dose. ઓહો, ચાલો બીજા કોને પકડીએ? કોને બોલવું છે? સાતમા ગુણસ્થાનમાં શું થાય? I think it's દિલીપ બોલો, દિલીપ બોલો સકલ છે. સંયમ. દિલીપ બોલે છે. સાતમામાં શું થાય? સકલ સંયમ કમ્પ્લીટ. સંજ્ઞાન અને સમ્યક. હા, બહુ સરસ. સમ્યક્ત્વ પણ છે, સમ્યક્ત્વ પણ છે અને સંજ્ઞાન. સંજ્વલન પણ છે, સંજ્વલન પણ છે, બરાબર? Same as 6. Same as six. બરાબર છે, same Same as as six. 6. પછી નંબર 8. હવે નંબર 8 કોણ બોલશે? હું બોલું, નંબર 8 માં શું થતું હશે? બોલું હું. હે? હું બોલું. હા, બોલ ટીકુ. તો નંબર 8 માં ખાલી સંજ્વલનનો છે, હા, કેમ કે ઈ શ્રેણીનો ગુણસ્થાન થઈ જાય હા, એટલે તમે ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ હોય ને હા. જલમલ અગાધ દોષ હોય એટલે તમે શ્રેણી ચડી ના શકો. હા. એટલે ઉપશમ સમ્યક દ્રષ્ટિ હો અથવા શાયિક સમ્યક દ્રષ્ટિ હો તો એમાં દર્શન મોહનો ઉદય ના હોય. હા, બરાબર છે. તો આ સંજ્વલનનો ઉદય ક્યાં છે? તો કયું છે? સંજ્વલન ક્રોધ, ક્રોધ, માન છે, માયા છે કે લોભ છે? કયું હોઈ શકે? બધાય હોઈ શકે. બધા હોઈ શકે. આ વાત સમજમાં આવી કે નહીં? ના. કોણ બોલે છે ના? હિના. હિના. જો 8મા ગુણસ્થાનમાં શું થાય છે કે 7મા ગુણસ્થાન સુધી હતું ને ત્યાં સુધી ક્ષોપશમ સમ્યક દર્શન હોય છે, ત્યાં સુધી ક્ષોપશમ સમ્યક હોય છે, બરાબર ને? તો ક્ષોપશમ સમ્યક દર્શન હોય ત્યાં જ મોહનીયમાં, દર્શન મોહનીયમાં આ જે બીજો જે સમ્યક પ્રકૃતિ છે તેનો ઉદય ત્યાં સુધી જ હોય, 7મા ગુણસ્થાન સુધી જ હોય. અને આપણે જોયું હતું કે ઉપશમ શ્રેણી ચડવી હોય તો એમનો પણ અભાવ કરવો પડે. કેવી રીતે અભાવ કરો? કાં તો તમે ઉપશમ કરો, કાં તો તેનો ક્ષય કરો. અને સમ્યક દર્શનમાં નિર્મળતા આવશે તો જ તમે શ્રેણી ચડી શકશો. ઓકે. બરાબર? યસ. હા, એટલે 8થું 9મું ગુણસ્થાન. શશીભાઈ બોલવું તમને? અનમ્યુટ. હા, બોલો. હું બોલું. હા, બોલો બોલો. સંજ્વલન. સંજ્વલન. મારા ઘરમાં જ એવું જ છે, કોઈ પ્રશ્ન પૂછે, મને પ્રશ્ન પૂછે, જવાબ વિનીતા આપે. મારા ઘરમાં એવું જ છે. તે નામ લીધો શશીભાઈ નો, આ તો મનુભાઈ ના ઘરમાંથી બોલે છે. ના નહીં ના 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 નહીં ના. અચ્છા, નહીં નૈના ના. બોલે છે.
એટલે ત્યાં પણ સંજ્વલન છે, બરાબર. 9મા ગુણસ્થાનમાં પણ સંજ્વલન છે. કયું છે? ક્રોધ છે. ક્રોધ, પછી માન, માયા, લોભ. કયું છે? ચારે હોઈ શકે. બહુ સરસ, ચારે હોઈ શકે. પછી હવે 10મા ગુણસ્થાન. 10મા ગુણસ્થાન કોણ બોલશે? ભાઈ તમને હું ઓળખી નથી શક્યો બરાબર. તમે મનુભાઈ જેવા લાગો છો હવે. હા, મનુભાઈ બોલો. મનુભાઈ બોલો. સંજ્વલન નો. હા, બહુ સરસ. સંજ્વલન. વાહ રે વાહ. સંજ્વલન. સંજ્વલન બરાબર. બરાબર છે. બહુ સરસ. ક્રોધ, માન, માયા, લોભ. એમાં ચારમાંથી કયું કયું છે? લોભ. બનેલીબેન? લોભ. લોભ છે. લોભ છે. માત્ર લોભ છે. ક્રોધ, માન, માયા, લોભની નો નાશ 9મા ગુણસ્થાનમાં થાય છે. ઉદયની વિશુદ્ધિ 9મા ગુણસ્થાન ક્રોધ, માન, માયાનો ક્યાં થાય છે? 10મામાં લોભ હોય છે. ત્યાં પણ લોભ કેવો હોય છે? તો સૂક્ષ્મ ત્યાં હોય છે. સૂક્ષ્મ લોભ હોય છે. સૂક્ષ્મ લોભ હોય છે. બરાબર છે. એટલે 10 ત્યાં. હવે હવે કાંતિભાઈ, હવે બોલો તમે. 11માંથી 14મા ગુણસ્થાનમાં ક્યાં ક્યાં ટીક કરું? મને આવડે છે આન્સર. કોણ બોલ્યું? પ્રીતિ. પ્રીતિ. જ્યારે પૂછું ત્યારે આન્સર ના આવડે ને તને ના પૂછું ત્યારે આન્સર આવડે. મને હાર્ડ ક્વેશ્ચન્સ આવડે છે. હા, ઓકે પ્રીતિ. કાંતિભાઈ બોલવા દો પેલા. હા, બોલો કાંતિભાઈ. હે 11માં ઉપશમ છે, એટલે સમ્યક્તો છે ને એ કઈ કસાય નથી, સંજ્વલન છે. એટલે ટીક ક્યાં કરવું? એટલું સંજ્વલનમાં. સંજ્વલનમાં. એકલું સંજ્વલનમાં. એકે નહીં. કોણ બોલે છે? હા, પ્રીતિ હવે બોલો તમે. મારો આન્સર નીલ. નીલ. બહુ સરસ. કારણ કે 11, 12, 13 અને 14 એ કેવા ગુણસ્થાન છે? તો પૂર્ણ વિતરાગના ગુણસ્થાન છે. પૂર્ણ વિતરાગ છે. એટલે ગમે તે પણ ચારિત્ર મોહનીય કર્મનો ઉદય ત્યાં નથી હોતો, કારણ કે ત્યાં પૂર્ણ વિતરાગતા હોય છે. શીતલ, તે તો ઠીક ટીક કરવાનું. બરાબર છે. ટીક નતું કરવાનું. ટીક નથી કરવાનું. જો એટલે શું બતાવવા માંગુ છું? જો આ છે ને, હું શું બતાવવા માંગુ છું? જો આપણે જોયું આ જે અપ્રત્યાખ્યાના વર્ણ છે ને, અપ્રત્યાખ્યાન વર્ણ એટલે શું? અપ્રત્યાખ્યાના વર્ણ પાછો એનો અર્થ શું? કે અપ્રત્યાખ્યાના વર્ણ એટલે ત્યાં કિંચિત શબ્દ છે. એટલે કિંચિત પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. કિંચિત ત્યાગનો આવરણ. જ્યારે તમે કિંચિત ત્યાગનું પણ આવરણ કરો, એટલે થોડું પણ ત્યાગનું આવરણ કરો, એનો અર્થ શું થઈ ગયો? કે તમને જરા પણ ત્યાગ નથી. એટલે તમે કયા ગુણસ્થાન સુધી હોઈ શકો? ચોથા ગુણસ્થાન સુધી હોઈ શકો. તો એનો અર્થ અપ્રત્યાખ્યાના વર્ણ છે. હવે આપણે જોઈએ પ્રત્યાખ્યાના વર્ણ. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. જે કર્મ પૂર્ણ ત્યાગ ન કરવા દે, પૂર્ણ ત્યાગ ન કરવા દે, પૂર્ણ ત્યાગ નથી કરવા દેતો, તો થોડોક છે. તો થોડોક ત્યાગ કયા ગુણસ્થાનમાં છે? 5મા ગુણસ્થાનમાં છે. બરાબર છે. એટલે અહીં સુધી આપણે આવ્યા હતા. બરાબર. શીતલ, હા, બોલો. નંબર 4 માં ક્યાં ટીક કરવાના હતા? નંબર 4 માં એક તો સંજ્વલનમાં ટીક કરવાનું. સંજ્વલનમાં ટીક કરવાનું ને આપણે અનંતાનુબંધી છોડી દેવાનું છે. અને અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન એમાં ટીક કરવાનું. અને સમ્યક. પેલું જે સંજ્વલન બોલ્યો એ ખોટું છે. સમ્યક બોલો. સમ્યક્ત્વ. સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ છે. બરાબર છે. સમ્યક્ત્વ છે. એમાં જરા ઓલો પોઈન્ટ ખાલી ક્લિયર કરો ને. તમે જે બોલ્યા ને ક્ષાયિક અને ઉપસમ અને ક્ષયોપશમિક ને સંદિગ્ધ હોય છે, વેદક સમ્યક એ ખાલી. એટલે જો સમ્યક પ્રકૃતિનો જ્યારે ઉદય હોય છે ને, તો પેલા તો જો સમ્યક દર્શન 3 પ્રકારના: ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક. આમાં ફેર શું છે? તો જે સમ્યક પ્રકૃતિનો ઉદય હોય છે, એક ક્ષયોપશમ સમ્યક દર્શનમાં જ એનો ઉદય હોય છે. અન્ય બીજા 2 સમ્યક્ત્વ છે એમાં ઉદય નથી હોતો. એટલે આ દર્શન મોહનીયનો
જે સમ્યક પ્રકૃતિનો જે ભેદ છે એના ઉદયના કારણે જે સમ્યક્ત્વમાં ચલમલ અગાઢ દોષ આવે છે, જે સમ્યક્ત્વ થોડુંક મલિન છે એને વેદક સમ્યક્ત્વ કાં તો સૂક્ષ્મ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. બીજા બે અન્ય સમ્યક્ત્વ છે, ઉપશમ સમ્યક્ત્વ અને શાયિક સમ્યક્ત્વ છે, તે કેવા છે? તેમાં સમ્યક્ત્વ પ્રકૃતિનો ઉદય પણ નથી હોતો, એટલે બંને પૂર્ણ નિર્મલ સમ્યક્ત્વ છે. પૂર્ણ નિર્મલ સમ્યક્ત્વ છે. કેવા નિર્મળ સમ્યક્ત્વ છે કે એનાથી શ્રેણી આરોહણ પણ કરી શકાય એવા છે. અને આ જે વેદક સમ્યક્ત્વમાં દોષ છે, એટલે એ દોષના કારણે શ્રેણી આરોહણ ન કરી શકાય. એટલું એમાં એટલો ફેર છે. કારણ કે શ્રેણી આરોહણ કરવી એટલે શપક શ્રેણી કાં તો ઉપશમ શ્રેણી ચડવી, એમાં તમને નિર્મલ સમ્યક્ત્વની આવશ્યકતા છે. એ સમ્યક્ત્વમાં થોડો પણ દોષ હશે તો તમે 7મા ગુણસ્થાન સુધી તો પહોંચી શકશો, પણ આગળ શ્રેણીના ગુણસ્થાનોમાં નહીં ચડી શકો. ઉપશમમાં તો દોષ હોય છે ને. વાત ખ્યાલ આવી? હા, થેન્ક યુ. ઓકે, બોલો. સંજ્વલમ ને how do you translate? What is the meaning? That is the next question from the book. સંજ્વલન, કારણ કે એ વિષય આપણે કવર નથી કર્યો, તો આપણે ત્યાં જઈએ. વિકલ, હા બોલો. પ્રથમ ઉપસમ સમ્યક દર્શન જયારે પ્રગટ થાય છે, હા, ત્યારે તો મિથ્યા દર્શનના 3 ભેદ નથી ને? ત્યારે જ થાય છે ને. દર્શનના 3 ભેદ ત્યારે થાય છે કે ત્યાર પછી થાય છે? પ્રથમ થાય ત્યારે. એટલે જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે જ થાય છે. એ જ કાળે થાય છે. ઉપસમ કાળે છે. ઉપશમ કાળે જ્યારે ફર્સ્ટ સમય છે ઉપશમ કાળ સમ્યક્ત્વનો, ત્યારે જ 3 ટુકડા થઈ જાય છે. અચ્છા. તો આપણે પ્રશ્ન છે, પ્રશ્ન 47 જોઈએ આપણે. જો એમાં સંજ્વલનનો પ્રકાર છે. અને ચંદ્રકાંત પૂછ્યું કઈ? હા, આપણે ઉપશમ સમ્યક દર્શન અને શાયિક સમ્યક દર્શન, એમાં કીધું ને કે બેમાં નિર્મળતા છે, પૂર્ણ નિર્મળતા છે. તો ઉપશમમાં તો પાયેલું છે, તો એમાં હજી ટોટલ નિર્મળતા કેવી રીતના છે એમાં? એટલે શાસ્ત્રમાં બંને પ્રકારના કથન આવે છે. એટલે સામાન્ય રીતે એમ પણ કહેવામાં આવે કે બંનેની નિર્મળતા સમાન છે, એમ પણ કથન શાસ્ત્રમાં આવે છે. અને એમ પણ કથનમાં આવે છે કે શાયિક સમ્યક દર્શન વધારે નિર્મળ છે, એમ પણ શાસ્ત્રમાં કથન કરવામાં આવે છે. બંને પ્રકારના કથન શાસ્ત્રમાં કરવામાં આવે છે. કારણ કે એમાં જે પેલું સમ્યક દર્શન છે, ઉપશમ સમ્યક દર્શન છે, એમાં પણ ગમે તે દર્શન મોહનીય કર્મનો ઉદય નથી હોતો. અને શાયિકમાં તો મૂર્તિ નાશ છે, એટલે એમાં પણ ઉદય નથી હોતો. એટલે એ અપેક્ષા તો બંનેનો સમાન છે. પણ ફરક ક્યાં છે કે ઉપશમ સમ્યક દ્રષ્ટિને હજી સત્તામાં છે, અને શાયિક સમ્યક દ્રષ્ટિને મૂળ સત્તામાંથી જ એને નાશ કર્યો છે. એટલે એમાં એટલો ફરક છે. એટલે શાસ્ત્રમાં એવું પણ કથન છે કે શાયિક સમ્યક દર્શન વધારે નિર્મળ છે, એવું કથન પણ જોવામાં આવે છે. બાળકો પૂર્ણ કહેતા ત્યાં આગળ ટોટલ આવી ગયું ને, એટલે એ હિસાબે મને ક્વેશ્ચન ઉભો થતો હતો કેમ પૂર્ણ કહે છે ત્યાં આગળ. પૂર્ણ એટલે એમાં જરાય પણ દોષ નથી. હવે જરાય પણ દોષ નથી. આપણે જોયું ને ઓલું એક્ઝામ્પલ લીધું તો 3 ગ્લાસ પાણીના. પાણીનો ગ્લાસ એમ છે કે બધો કચરો નીચે બેસી જાય છે. પણ અનુભવની અપેક્ષાએ તો બંને સમાન છે. હા, બરાબર છે. એમ પણ બરાબર છે. એમ જ છે. આગળ વધીએ. હવે જે સંજ્વલન કશાય કર્મ કોને કહે છે? સ્વંજલન એટલે સમ અને જ્વલન. સમ એટલે સારી રીતે, જ્વલન એટલે પ્રકાશિત થવું. તે સારી રીતે પ્રકાશિત થવું. એનો અર્થ શું છે? જીવના સકલ સંયમ પરિણામોની સાથે જે સારી રીતે પ્રકાશિત થાય છે, રહી શકે છે, નષ્ટ થાય છે, બળે છે. એટલે જીવના સકલ સંયમ એટલે મુનિ અવસ્થાને યોગ્ય જે સંયમ ભાવ છે એની સાથે જે રહી શકે છે એને સંજ્વલન કહે છે. એટલે એમાં શું કહેવામાં આવે છે કે જ્યારે મુનિરાજ 6ઠા 7મા ગુણસ્થાન વર્તી મુનિરાજ હોય છે,
એમને આ સંજ્વલન કશાય હોય છે, છતાં પણ એમની જે વિતરાગતા છે, મુનિની પવિત્રતા છે, એ ત્યાં નષ્ટ નથી થતી. ત્યાં પવિત્રતા ઘણી બધી હોય છે. કેટલી પવિત્રતા હોય છે કે દિવસમાં હજારો વાર 7મા 6ઠા ગુણસ્થાનમાં ઝૂલતા હોય છે. એવી અપૂર્વ દશા હોય છે. એને સકલ સંયમ કહે છે. તો એની સાથે આ સંજ્વલન કશાય પણ રહી શકે છે, એનો નાશ નથી કરતું, એટલે એને સંજ્વલન કહેવામાં આવે છે. તો આપણે આમાં અબુદ્ધિપૂર્વક નો રાગ જે કહી છે ને સંજ્વલન, એમાં કઈ કનેક્શન કેવી રીતના લેવાનું? એટલે એમાં તો જો સંજ્વલન બંને સાથે રહી શકે, બુદ્ધિપૂર્વક નો રાગ સાથે પણ રહી શકે. જ્યારે મુનિરાજ શાસ્ત્ર લખતા હોય ત્યારે પણ સંજ્વલન કશાયનું જ ઉદય છે, અને જ્યારે ધ્યાન કરતા હોય ત્યારે પણ સંજ્વલન કશાયનું જ ઉદય છે. જ્યારે મુનિરાજ શાસ્ત્ર લખતા હોય છે ત્યારે સંજ્વલન કશાયનો તીવ્ર ઉદય છે, અને જ્યારે મુનિરાજ 7મા ગુણસ્થાનમાં ધ્યાન કરતા હોય છે ત્યારે સંજ્વલન કશાયનો મંદ ઉદય છે. ઓકે, આગળ બીજી પરિભાષા, જે સકલ સંયમ પરિણામોના ઘાતમાં નિમિત્ત નથી થતા પરંતુ સકલ સંયમની સાથે રહે છે, તેને સંજ્વલન કશાય કહે છે. એક પરિભાષા છે, વર્ડ્સ ડિફરન્ટ છે, ખાલી પરિભાષા એ જ છે કે જે સકલ સંયમ સાથે રહી શકે છે એને સકલ સંયમ કહેવામાં આવે છે. આગળ, જીવના યથાખ્યાત ચારિત્ર પરિણામો અર્થાત પૂર્ણ વિતરાગ ભાવના ઘાતમાં નિમિત્ત થવા વાળા કર્મને સંજ્વલન કશાય કર્મ કહે છે. શું કે છે કે જીવના જે યથાખ્યાત ચારિત્ર પરિણામો, એટલે જ્યાં પૂર્ણ વિતરાગતા છે એવા પરિણામો અર્થાત પૂર્ણ વિતરાગ ભાવના ઘાતમાં નિમિત્ત થવા વાળા કર્મને સંજ્વલન કશાય કહે છે. એટલે એમ કે છે કે જ્યાં સુધી સંજ્વલન કશાય કર્મનો ઉદય છે ત્યાં પૂર્ણ વિતરાગ દશા નથી. તો મુનિરાજને પૂર્ણ વિતરાગ દશા છે કે નહીં? નથી. હા કે ના? નથી. કેમ નથી? કારણ કે એમને સંજ્ઞા કશાયનો હજી ઉદય છે. અને પછી 8માં, 9માં, 10માં ત્યાં પૂર્ણ વિતરાગતા છે કે નહીં? નથી. કારણ કે ત્યાં પણ સંજ્ઞા ઉદય છે. યસ. અને 11, 12, 13, 14 એ ત્યાં પૂર્ણ વિતરાગતા છે કે નહીં? યસ. છે. એટલે ત્યાં સંજ્વલન કશાયનો જરા પણ ઉદય નથી ત્યાં. બધી વાત? યસ. શીતલ, સંજ્વલન એટલે શું? સંજ્વલન એટલે બે પ્રકારનો ઉત્તર આવે છે. જો એક તો સંજ્વલન એટલે શું કીધું કે જે જો ઉપર છે આ છે 47 ની નીચે સંજ્વલન એટલે સમજ્વલન. સમ એટલે સારી રીતે જ્વલન એટલે પ્રકાશિત થવું. જે સારી રીતે પ્રકાશિત થાય છે એટલે જે ચારિત્ર સાથે રહી શકે છે અને ચારિત્રનો નાશ નથી કરતો, એટલે એ વિતરાગતાને પ્રકાશે છે. મુનિરાજની જેટલી વિતરાગતા છે એને પ્રકાશે છે, એટલે એની સાથે રહી શકે છે. એને સંજ્વલન કહેવામાં આવે છે. યા તો નાશ કરે છે. શેનો નાશ કરે છે? તો પૂર્ણ વિતરાગતાનો નાશ કરે છે. જ્યાં સંજ્વલનનો પણ 1% પણ ઉદય હોય ત્યાં પૂર્ણ વિતરાગતા નહીં હોઈ શકે. એટલે એ નાશ પણ અર્થ છે અને સારી રીતે પ્રકાશ એવો પણ અર્થ છે. એ અર્થ છે એના. બરાબર. પડી સમજ? હા. એટલે અહીં ચારિત્ર મોહનીનો પ્રકરણ પૂરો થયો છે. હવે નેક્સ્ટ છે ક્ષોક્ષમ કોને કહે છે? બ્રેકેટમાં નષ્ટ થાય છે ને બળે છે, એ કેમ લીધું છે? હા, ઈ નષ્ટ ને બળી જાય છે એટલે કોને નાશ કરે છે? કોને નાશ કરે છે? યથાખ્યાતને કરે છે. એટલે ચારિત્ર મોહને નાશ કરે છે. ચારિત્ર મોહને નહીં, સંપૂર્ણ વિતરાગતાને નાશ કરે છે. એટલે એને સંજ્વલન કીધો. એટલે પણ એને સંજ્વલન કીધો. બરાબર છે. અને મુનિરાજનો જે સંયમ છે એને પ્રકાશિત પણ કરે છે, એટલે પણ સંજ્વલન કીધું. બંને રીતે પરિભાષા અહીં કરવામાં આવે છે.
તીથલ સંપૂર્ણ વિતરાગતાને નાશ કરે છે એ સમજ ના પડી. સંપૂર્ણ વિતરાગતા એટલે જો જીવના પરિણામ કેવા છે જ્યારે મુનિરાજના 6ઠા 7મા ગુણસ્થાને ઝૂલે છે, બરાબર? હા. ત્યાં જેટલી વિતરાગતા છે પછી એ ઉપશમ શ્રેણી માંડે કાં તો શપથ શ્રેણી માંડે તો હર સમયમાં એની વિતરાગતા વધતી જાય છે. તો 8મામાં પહોંચ્યા, 9મામાં પહોંચ્યા, ત્યાં પણ વિતરાગતા વધતી જાય છે. એટલે ચારિત્ર મૌન્ય કર્મનો એટલો મંદ થતો ગયો, એ સજ્જન કશાય મંદ થતો ગયો. પછી 10મામાં પહોંચ્યા, ત્યાં ખાલી સૂક્ષ્મ લોભનો જ ત્યાં ઉદય હોય છે. અને તે જ પ્રકારે કે સંજોલન કષાયનો પણ એકદમ સૌથી મંદ ઉદય હોય છે ત્યાં, બરાબર? પછી જ્યારે જીવ 11 ગુણસ્થાનમાં પહોંચ્યો ત્યારે પૂર્ણ વિતરાગતા થઈ જાય છે. એટલે પૂર્ણ વિતરાગતાનો અર્થ શું? એટલે જેટલી વિતરાગતા છે એ 100% પર્યાયમાં એમની વ્યક્તતા થઈ ગઈ, પ્રગટ થઈ ગઈ, 100% થઈ ગઈ. તો 100% પ્રગટ થઈ ગઈ તો કર્મમાં શું થવું જોઈએ? ચારિત્ર મૌન્ય કર્મનો કેટલો % ઉદયમાં આવવો જોઈએ? હે? 0. એકે નહીં, 0. એટલે તમે યથા ક્યાં ચારિત્ર છે કાં તો પૂર્ણ વિતરાગતા છે એ તમે બંને તરફથી જોઈ શકો છો. કર્મની તરફથી પણ જોઈ શકો છો અને જીવના પરિણામ કેવા છે તેના તરફથી પણ તમે વિચારી કરી શકો છો. જ્યારે જીવના પરિણામની નાશ થાય છે એ કર્મની સાઈડમાંથી જોવા. જ્યારે સંજ્વલન કષાયનો પૂરો થઈ ગયો. ઓકે. હા. પેલા ઉદય હતો, પછી ઉદયનો ટોટલ અભાવ થયો, એટલે એનો મતલબ એમ થયો કે 8, 9, 10 જે ગુણસ્થાન છે એમાં યથાખ્યાત ચારિત્ર જે છે એનો પૂર્ણપણે ઉઘાડ નથી, પૂર્ણપણે પ્રગટ નથી. બરાબર છે. એટલે ઉઘાડ નથી, પ્રગટ નથી એમ. બરાબર છે. એટલે જેમ જેમ વિતરાગતા વધી જાય છે એમ સુખ પણ વધતું જાય છે. જેમ જેમ વિતરાગતા વધતી જાય છે એમ સુખ પણ વધતું જાય છે. જેમ કે 8મા ગુણસ્થાનમાં જેટલું સુખ છે એના કરતા 9મા ગુણસ્થાનમાં સુખ વધારે છે. 10મા ગુણસ્થાનમાં કેટલું સુખ છે? 100% માંથી તમે કેટલા % માઇનસ કરે તો 0.1% તમે કાઢી નાખો એટલું જ ખાલી દુઃખ છે ત્યાં. કેટલું દુઃખ છે? તો 0.00001% જેટલું દુઃખ છે ત્યાં. એટલે 99.99999% સુખ છે ત્યાં 10મા ગુણસ્થાનમાં. કારણ કે લોભનો જ ઉદય છે. અવાજ આવે છે. એ મારો નથી, બીજા કોઈનો છે. કોઈ પિયાનો વગાડે છે. ચાલો, એટલે જ્યારે 11મા ગુણસ્થાનમાં પહોંચે છે ત્યારે એમનું પર્સેન્ટેજમાં કેટલું સુખ છે? 100% સુખ છે. કેવળ જ્ઞાન નથી. કેવળ હજી તો છદ્મસ છે, અને પૂર્ણ સુખ છે. પૂર્ણ સુખ છે એટલે વિચારો તમે, પૂર્ણ સુખ છે છતાં પણ છદ્મસ છે. સંચલન છે ને હજી. ના, સંચલન નથી. ઉદય નથી. ઉદય તો એકે મૌન્યનો કર્મનો નથી. દર્શન મૌન્ય પણ નથી અને ચારિત્ર મૌન્ય કર્મનો પણ ઉદય નથી. એકે કર્મનો ઉદય નથી ત્યાં. એટલે પૂર્ણ સુખ છે. પૂર્ણ એટલે 100% સુખ છે, કારણ કે 100% ત્યાં વિતરાગતા છે. તો આવા જીવને 100% દુઃખ થઈ શકે કે ન થઈ શકે? આવા જીવને 100% દુઃખ થઈ શકે કે ન થઈ શકે? ના થઈ શકે. બોલો, પાછું બોલ પ્રશ્ન. હા, પ્રશ્ન એમ છે કે જે જીવ 100% સુખી થઈ ગયો, પૂર્ણ વિતરાગ દશાને પ્રાપ્ત થઈ ગયો, એ જીવ પૂર્ણ દુખી હવે થાય કે ન થાય? મળી જાય તો થાય. એ જ વાત છે. ભલે એ જીવ પૂર્ણ સુખી થઈ ગયો પણ એમને ઉપશમ શ્રેણી ચડી
તો ઉપશમ શ્રેણીથી પૂર્ણ સુખી થઈ ગયો, 11ના ગુણસ્થાનમાં પહોંચ્યો, પણ ઉપશમ શ્રેણીમાંથી પાછું નીચે આવવું જ પડે. તો એ ક્રમથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવશે અને છઠ્ઠેથી પણ સીધા મિથ્યાત્વ ગુણસ્થાનમાં જઈ શકે છે. એટલે અંતર્મુહૂર્ત કાળમાં એ પૂર્ણ દુઃખી પણ થઈ શકે છે, પૂર્ણ દુઃખી પણ થઈ શકે છે. એટલે પરિણામની આવી વિચિત્રતા છે, પરિણામની આવી વિચિત્રતા છે. એટલે જ શાસ્ત્રોમાં આવે છે કે પરિણામ ખૂબ સંભાળવા, તમારે તમારું પતન ક્યારે થશે એ કોઈને ખબર નથી, એટલે પરિણામ ખૂબ સંભાળવા. એક તો પૂર્ણ સુખી થઈ ગયા, પૂર્ણ વિતરાગ થઈ ગયા, અને એવું પણ બને કે એ જીવ ને હજી અનંત સંસાર બાકી છે એવું પણ થઈ શકે, અને અનંત કાળ સુધી એ પૂર્ણ દુઃખી પણ રહી શકે એવો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. આવો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. એ જીવ નિગોદમાં પણ જઈ શકે, ત્યાં પણ પરિભ્રમણ કરે, સાતમી નરકમાં પણ મિથ્યાત્વમાં જઈ શકે, બધે જઈ શકે. તમે વિચાર કરો, એક અંતર્મુહૂર્ત પહેલા તો પૂર્ણ સુખી હતો, બીજા અંતર્મુહૂર્તમાં પૂર્ણ દુઃખી થઈ ગયો. કેવું લાગતું હશે એ જીવને? કેવું લાગતું હશે? આગમાં બળતો હોય ને એવું લાગે. એવી રીતે જેમ પાણી, જેમ માછલી છે પાણીમાં છે, તમે ત્યાંથી એમને કાઢો અને ભઠ્ઠીમાં નાખો, એવું દુઃખ એ મુનિરાજને થતું હશે. વિચાર કરો તમે, એવી વસ્તુ સ્થિતિ છે. એટલે ઘણા બધા પેલા પણ ઘણા બધા જીવ હમણાં વર્તમાનમાં નિગોદમાં છે, જે 11મા ગુણસ્થાન સુધી પહોંચ્યા છે, ત્યાંથી ભ્રષ્ટ થઈ અને નિગોદમાં છે. એવા અસંખ્યાત જીવો એવા વર્તમાન કાળમાં નિગોદમાં એવા જીવ પડ્યા છે, જેમને અક્ષરને અનંતમું ભાગનું જ્ઞાન છે. જ્યારે એ 11 ગુણસ્થાનમાં પહોંચ્યા હતા, તો એવું પણ બનતું હોય કે એમને 11 અંગ પૂર્વનું જ્ઞાન સુધી પણ પોતે ભણી ગયા હોય, છતાં પણ હમણાં વર્તમાનમાં એમને કેવું જ્ઞાન છે? તો અક્ષરના અનંતમાં ભાગ જેવું એવા અસંખ્યાત જીવ છે કે જે ત્યાં પડ્યા છે. બોલો વિચિત્રતા સંસારની. એવું છે. પરિણામમાં ટકી કેવી રીતે રહેવું? તો પરિણામમાં ટકી કેવી રીતે રહેવું? પરિણામ એટલે પરિણામમાં વિચાર એટલે પોતાના સ્વ પુરુષાર્થથી એટલે પોતે પુરુષ એટલે પૂર્ણ સુખી તો થયો, પણ પછી શું થવા માંડ્યું? પરિણામમાં શિથિલતા આવવા માંડી, ઢીલાશ આવવા માંડી. એમ તે ઢીલાશને અટકાવે કેવી રીતે? ઢીલાશને અટકાવે કેવી રીતે? ખૂબ પુરુષાર્થ કરો, એટલો પુરુષાર્થ કરો કે તમે સિદ્ધ દશાને પ્રાપ્ત થઈ જાઓ, પાછું આવવું જ ન પડે. સમયસારમાં કળશ છે, ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા કેચન અસ્ય ભાવતો બધા એકિલ કેચન. ભેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવો? જ્યાં સુધી પૂર્ણ સિદ્ધ દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભાવો. કેવી રીતે? અછિન્ન ધારાએ, છિન્ન કર્યા વગર, ગેપ કર્યા વગર, ઇન્ટરપ્શન વગર ભેદ વિજ્ઞાન નિરંતર તમે ભાવો. એમ શાસ્ત્રમાં સંવિધાનમાં કળશ કહેવાય. અવિચ્છિન્ન ધારાએ ભેદ વિજ્ઞાન ભાવો. કારણ કે આપણે જયારે સ્વાધ્યાય કરી ત્યારે બને છે ને, ત્યારે શરૂઆતમાં સ્વાધ્યાય કરીએ ત્યારે તો ખૂબ જોર હોય, પછી 6 મહિના સુધી બધા ઢીલું પૂછું થઈ જાય. એવું પણ થઈ શકે છે ને? હિનાબેન, તમે પાકી ગયા છો, તમે હવે નથી થવાના ઢીલા. ચાલો, આપણો ટાઈમ પણ થઈ ગયો છે. આ ક્ષયોપશમની પરિભાષા આપણે હવે નેક્સ્ટ ફ્રાઈડે થી લઈ લેશું. કોઈને બીજા પ્રશ્ન ન હોય તો આપણે અહીં પૂર્ણાવતી કરીએ. શીતલ, હા બોલો. 11મા ગુણસ્થાન વાળા મુનિને એને ખબર હોય કે એના બધા ઉપશમ કરેલા છે? એને ખબર પણ પડે અને ન પણ ખબર પડે. આમ તો લગભગ તો એટલે કંઈક શાસ્ત્રમાં વાંચવામાં નથી આવ્યું, પણ પૂર્ણ વિતરાગ થયા એટલે ખબર તો પડવી જ જોઈએ એવું અનુમાન કરું છું. કારણ કે પૂર્ણ વિતરાગની સાથે પૂર્ણ સુખ છે, તો પૂર્ણ સુખ એટલે પેલા એમને કેવું સુખ હતું, હવે રંજ માત્ર પણ દુઃખ નથી. પૂર્ણ સુખ એકદમ વધી ગયું છે, ખ્યાલમાં તો આવે ને, પરિણામ પોતાનું સુખ પોતાને ખ્યાલમાં તો આવે જ ને. પૂર્ણ સુખ ને અનંત સુખ એમાં કઈ ફેર ખરો કે નહીં?
એમાં ફેર એટલો કે જેની સાથે અનંત જ્ઞાન હોય તો એ જ સુખને અનંત સુખ કહેવામાં આવે છે. પણ જેની સાથે અનંત જ્ઞાન ન હોય, હજી છદ્મસ દશામાં હોય, એને પૂર્ણ સુખ કહેવામાં આવે છે. એને અનંત સુખ કહેવામાં નથી આવતું. બરાબર. છદ્મસ્ત એટલે ડેંગલિંગ. ના, છદ્મસ એટલે જે પૂર્ણ જ્ઞાનથી ઓછા જ્ઞાન વાળો, 95% વાળા જ્ઞાનને પણ છદ્મસ કહેવામાં આવે છે. જે 100% જ્ઞાન વાળા હોય છે એને જ પૂર્ણ જ્ઞાની કહેવામાં આવે છે, કેવલ જ્ઞાની કહેવામાં આવે છે. અને કેવલ જ્ઞાનીથી જે ઓછા જ્ઞાન વાળા હોય છે એને છદ્મસ કહેવામાં આવે છે. એ 12મા ગુણસ્થાન સુધી છે. આ 12મા ગુણસ્થાન સુધી. એટલે તમે આવી રીતે પ્રશ્ન પૂછ્યા જ રહેશો તો તમને ખુલાસા થશે. અને સંકોચાવાનું નહીં કે પ્રશ્ન શરમ આવે, આવા પ્રશ્નો હું કેવી રીતે પૂછું, એમ સંકોચાવાનું નહીં. તો પ્રશ્ન તમે પૂછશો, તમારે માટે ખુલાસા થશે. એ લાભનું કારણ તમને જ થશે. બીજા હશે કે ન હશે એવી ચિંતા છોડી દેવી. કારણ કે અનાદિકાળથી બીબીને તો રહ્યા છે, તો કેટલા વખત સુધી બીબીને રહેવું છે. ઓકે, તો શીતલ નંબર હે તો બોલો. હું કહું છું કે આપણે છે ને સમયસરના શ્રોતા છીએ, તો આપણે એવી પડવાની બીક નહીં રાખવાની, પણ પ્રથમ સમ્યક દર્શનનો પુરુષાર્થ કરવાનો. અને પછી આપણે જે સુખ ચાખી લેશું ને, પછી આપણે એને કોઈ દી જતું નહીં કરીએ. બરાબર છે. તમે વિચાર કરો, શાસ્ત્રોમાં એવું કથન છે કે તિલોય પદ્ધતિમાં એવું કથન છે કે 123 જીવ એવા હશે કે સીધા આ ભરત ક્ષેત્રના પંચમ કાળમાંથી સીધા વિદેક ક્ષેત્રમાં જન્મશે અને 9મા વર્ષે એ પૂર્ણ કેવળ જ્ઞાનને પામશે. એવા 123 જીવ છે. તમે વિચાર કરો તો એમાં કોણ હશે? આપણો નંબર કોકનો તો હોવો જોઈએ ને. વાત એ જ છે ને કે આપણો નંબર એમાં નહીં હોય તો અન્ય કોણનો હશે નંબર? જે નહીં સાંભળતા હોય એનો હશે કે શું? આ પેન્ડેમિકમાં કામ થઈ જાય એવું છે. તો એ જ છે ને. તો પેન્ડેમિક બહુ સારું છે. બરાબર છે. મને ક્વેશ્ચન છે, મને ક્વેશ્ચન છે. આપણે એમ કીધું ને કે 11મા ગુણસ્થાનથી બી નીચે પડી શકે, પણ મેં હમણાં એક પ્રવચનમાં એમ સાંભળ્યું હતું કે સમ્યક દર્શન આપણે પ્રાપ્ત કરી હતી ને પછી આપણે અમુક ભાવ પછી આપણે નિયમથી મુક્ત છે, પછી આપણે અમુક પ્રકારના એવા અમુક પ્રકારનો આપણો જન્મ જ ના થાય એવું સમ્યક દર્શનની સાથેનું એવું છે લાઈક તો પછી 11મા ગુણસ્થાનથી પડીને નિગોદમાં ને બધામાં જવાય? એટલે વાત એમ છે કે વંશ સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું એટલે તમે નિયમથી મોક્ષ તો જવાના જ છો, વહેલા મોડે જવાના જ છો. એટલે તમે એમ ઈચ્છો કે સમ્યક દર્શન થઈ ગયું છે છતાં પણ હવે મને મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો અને મને હવે સંસારમાં જેવું છે તો એ નહીં કામ આવે. એટલે સમ્યક દર્શન ગ્રહણ પહેલા બહુ વિચારી લેજો તમને, કારણ કે તમને ચોઈસ જ નથી. પછી તો મોક્ષે જવું જ પડશે, વહેલા મોડું તો મોક્ષે જવું જ પડશે. એટલે સમ્યક દર્શન ગ્રહણ પહેલા તમે એ વિચારી લેજો. બીજું એ છે કે એનો મેક્સિમમ ટાઈમ હોય છે અને મિનિમમ ટાઈમ હોય છે. એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત કરી દીધું તો એનો મેક્સિમમ ટાઈમ પછી કોઈ જીવ જાય તો કેટલો કાળ છે? તો આ પૂતગલ પરાવર્તન છે. પરાવર્તન છે જે અનંત કાળ છે. એમ કે જે વન પૂતગલ પરાવર્તનમાં તમે અનંત ટુકડા કરો તો વન ટુકડામાં પણ અનંત સાગર જાય એટલો મોટો કાળ છે. છતાં પણ એકવાર સમ્યક દર્શન પામ્યા તો એમનો ભાવ મર્યાદામાં આવી જાય છે. એટલે તે અનંત પણ અનાદિ અનંત થી તમે માફ કરો તો બહુ ટૂંકો ટાઈમ છે. એ મર્યાદિત ટાઈમ થઈ ગયો. પછી 15 ભાવ કે બરાબર છે? 15 ભાવ ક્યારે થાય કે સમ્યક દર્શન ન પડે ત્યારે ગણતરી કરવી. શીતલ, બોલો. આપણે સમ્યક દર્શનની નજીક આવેલો જીવ હોય, જેમ કે છે મિશ્ર કે છે ને બિફોર ધેટ સ્ટેજ. ના, એમ નથી. મિશ્ર તો વચમાં સમ્યક દ્રષ્ટિ જે હોય છે એ પાછે પડે છે તેને મિશ્ર આવી શકે છે. હા, એટલે ત્રીજા ગુણ સ્થાને હોય છે. ત્રીજા ગુણ સ્થાને છે. નહીં, એવું નથી. તમે એમ નહીં માનતા
કે હું ખૂબ સમયસારનો સ્વાધ્યાય કરું છું એટલે મારું મિશ્ર ગુણસ્થાન આવી ગયું, એમ નહીં માનતા. કારણ કે પેલા ગુણસ્થાનથી જીવ ચોથા ગુણસ્થાનમાં જ જાય છે, ચોથા ગુણસ્થાનમાં જ જાય છે. અને જે ચોથા ગુણસ્થાનથી પાછો પડે છે ને, તે કદાચ પેલા ગુણસ્થાનમાંથી ત્રીજા ગુણસ્થાનમાં જઈ શકે છે, કાં તો ચોથા ગુણસ્થાનથી પડી અને ત્રીજા ગુણસ્થાનમાં જઈ શકે છે, એવું કથન છે ત્યાં. એટલે ખૂબ સ્વાધ્યાય કર્યું એટલે મારું સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન છે એમ નહીં માનતા. અને શીતલ, બીજું એક એવું સ્ટેજ થઈ શકે કે મિથ્યા દ્રષ્ટિ જીવ છે, કેન દે ગો, બીકોઝ નિર્વિકલ્પ દશા હોય તો કેન ઇટ ગો હાયર ધેન ફોર્થ? બીજા પેલા ગુણસ્થાનથી સીધું સાતમા ગુણસ્થાનમાં પણ જઈ શકાય છે. ઓકે, હા. Oh, you can jump. શીતલ, હા, મેં ગુરુદેવના એક પ્રવચન અત્યારે હવે યાદ નથી કેમાંથી સાંભળ્યું હતું હા, કે અત્યારે અહીંયા હુંડા ઉસરપીણી પંચમ કાર ચાલે છે ને, હા. અહીંયા જે જીવને પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ થાય ને એને મેક્સિમમ 3 ભવે એનો મોક્ષ થાય. એવું કથન સામાન્ય, એટલે સામાન્ય કથન સમજવું, કઈ નિયમ ન સમજવું, એમાં નિયમ ન ના, ના, સમજવો. પણ એ એક પેલા તો અત્યારે ગમે તે રીતે થઈ શકે છે, પણ તેની પાછળ સાયકોલોજીકલ હેતુ શું છે કે પંચમ આરામાં સમ્યક દર્શન પામવું એટલે કેટલો પુરુષાર્થ માંગે છે એ બતાવે છે. કે જે તીવ્ર પુરુષાર્થી જીવ હોય એ જ પંચમ આરામાં સમ્યક દ્રષ્ટિ પામી શકે છે. બહુ વિરલો જીવ હોય છે. ચોથા કાળમાં તો ઘરે ને ઘરે સમ્યક દ્રષ્ટિ જીવ હોય છે, ઘરે ઘરે બહુ સહેલી વાત હોય છે સમ્યક દ્રષ્ટિ લેવામાં. તો પંચમ આરામાં એકદમ જે તીવ્ર પુરુષાર્થી જીવ હશે એ જ એ સમ્યક દર્શનની ગ્રહણ કરી શકે છે. એટલે સામાન્ય રીતે કહેવાય કે એ તીવ્ર પુરુષાર્થી જીવ હશે એને બહુ ભવ હવે ન હોય. એટલે જ્ઞાનચંદ સુગાનીનો ઘણીવાર દાખલો આપે છે કે એ તીવ્ર પુરુષાર્થી હતા અને થોડા હવે દેવમાં ગયા છે, પછી સીધા મનુષ્ય ભવથી પછી એ સિદ્ધ દશાને મોક્ષ દશાને પામશે. એ સામાન્ય કથન છે. બરાબર. ચાલો હવે તો પૂર્ણ કરીએ કે નહીં? ના, મજા આવે છે, થોડું ચાલુ રાખો. ક્યાં કરવા નથી આવ્યા આપણે હવે? પૂર્ણ કરીએ. રશ્મિભાઈ જાયગા હવે. હું હમણાં મેં થોડું મિસ કર્યું મેઇન પાર્ટ, પણ રેકોર્ડિંગ કરી લીધું છે એટલે ખ્યાલ આવશે પાછું. ચાલો હવે આપણે 15 મિનિટ ઓવર થઈ ગઈ છે. મારું ઘર સુકાય છે. એવું જામ પૂર્ણાવતી કરી હવે. ચાલો હાલો. નિજ નિજ